આ તમારી મહેનતની કમાણી છે એટલે તમને હાથમાં આપું છું, નહીતર અરે જા જા, અમારી હા હું જોઈ રહી છે હે? જાને મને ખાઈ જવાની હોય. ચોર સો બધા ચોર. નાથ, નાથ, આ શું થઈ રહ્યું છે? નાથ, પેલો કાકરો તમે ત્યાં કેમ મૂક્યો? પેલું નિર્દોષ બાળક મુસીબતમાં મુકાવા જઈ રહ્યું છે, એને રોકો, કંઈક કરો નાથ. હે જગન્નાથ, આ શું થવા બેઠું છે? मन आतम तारा थया छे जगનું શુરે ભાન ચિંતા શાને કાજ સુણી બંસી તારી આજ હરિયાઉં તારે પાસ સુણી બંસી તારી આજની તો સવારે જ એવા કકડાટથી થઈ છે ને કે ન પૂછો વાત. લાવ, આજે ગોવિંદના માથેથી મીઠું ફેરવીને નજર ઉતારી દઉં. ગોવિંદ, આ છોકરો ક્યાં ગયો? ગોવિંદ, આ ક્યાં ગયો? ગોવિંદ ક્યાં ગયો હશે? આ ભક્તિ કરતા જો દુઃખ થાય તો કેમ ભજે હરિ નામ. જીવન આખું હરિનું કીધું પામ્યો તું શું આજ, પામ્યો તું શું આજ હરિએ રાખી ન તારી લાજ. પામ્યો શું તું આજ હરિએ રાખી ન તારી લાજ. દુઃખ લાગે સુખ જેવું મનથી ભજો હરિનામ. ભક્તિ હરિની કરી તો જાણો ત્યારે સમજાશે વાત. ચિંતા શાને કાજ સુણી બંસી તારી આજ હરિયાઉં તારે પાસ સુણી બંસી તારી આજ. હું તો બેઠો હરિના ધામ, બેઠો હરિના ધામ. ચિંતા શાને કાજ, ચિંતા શાને કાજ સુણી બંસી તારી આજ હે સુણી બંસી તારી આજ.
કાળ. કહેવાય છે કે કાળ આગળ બધા જ પામર છે. કાળ એટલે સમય. દરેકનો સમય આવે છે અને દરેકનો સમય જાય છે. પરંતુ જે મનુષ્ય સમયને ઓળખી લે અને સમય પ્રમાણે પોતાને અનુકૂળ બનાવી લે એ મનુષ્ય ક્યારેય દુઃખી નથી થતો, કારણ કે સમય એ સર્વ દુઃખોની દવા છે. કાળનું ચક્ર હંમેશા ફરતું જ રહે છે. બસ એ ચક્રની ગતિ પ્રમાણે પોતાના જીવનની ગતિ ગોઠવીને ચાલવું, એટલે કાળ સાથે ખભો મિલાવીને ચાલવું. યાદ રાખજો, ધર્મની ધજાને હૃદયમાં રાખીને સાચા માર્ગે ચાલનાર મનુષ્યનું સન્માન સમય પોતે પણ કરે જ છે. જે મનુષ્ય સમયને સાચવે છે, સમય એ મનુષ્યને સાચવે છે.